આજ તો આપણે પાટિયા મોબાઈલમાં ગયા અને લીધી એક વાયર લીધી એટલે પછી આપણે ખાધા સમોસા ખમણ એક સાથે બધું ઘણું બધું. આજ તો વ્લોગ ની શરૂઆત કરી આપણે ભાવેશભાઈ ના કુવેથી. આપણી સાથે આજે હરેશભાઈ પણ છે. એ લવડું ઇધર દેખ ના. પછી કુવામાં જોયા બે કબૂતર જે ગપ્પા ગોળી રમવાની તૈયારીમાં છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજે તમારો ભાઈ નીકળ્યો છે અડાદરા જવા માટે, એ પણ પાછી રાતે બુલેટ લઈને. ખેર આપણે પહોંચી ગયા છે સિમલિયા થી નીકળ્યા થોડા આગળ જવા માટે. આગળ ગયા એટલે પહોંચી ગયા ડાયરેક્ટ આપણે પાંચપત્રા થી યુ ટર્ન માર્યો એટલે નીકળી ગયા આપણે અડાદરા ની તરફ ને પહોંચી ગયા આપણે અડાદરા જઈને સીધું કર્યું આપણે ખાવાનું, કારણ કે આપણે જે જોતેલું એ મળ્યું જ નહીં. આપણે લેવાયા હતા આઈફોન ને ટપ્પન, પણ અહીંયા કોઈ જગ્યાએ મળ્યો જ નહીં એટલે પહોંચી ગયા ખાવા માટે. તો લઈ લીધા આપણે સમોસા સાથે ખમણ લઈ લીધું. ખમણ લઈને પછી આપણે ખાવાનું ચાલુ કર્યું અને નીકળ્યા આપણે અડાદરા થી ઘોઘામાં જવા માટે, કારણ કે આપણે જોઈએ છે ટપન ને કેબલ તો મળી જાય અડાદરામાં, પણ આપણે જ્યાં સુધી ટપન ન ખાઈએ ત્યાંથી જ આપણે લેવાનો છે કેબલ. તો નીકળી ગયા આપણે ઘોઘંબા જવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા ઘોઘંબા. આ છે બિરસા મુંડાની મૂર્તિ જે આમની છે ને આપણે પાછળ રહીને છરકી જા હળે. પછી જોયો આપણે ઇન્ડિયન ઓઇલ નો પંપ. આપણે તો જોતેલું પેટ્રોલ એટલે આપણે નીકળી ગયા સીધા અને આ છે વસ્ત્ર ભંડાર જેમાં છે ઢગલા વસ્ત્ર ના. ત્યાર પછી આપણે પહોંચી ગયા ભાટિયા મોબાઈલ માં અને નખાઈ દીધો ટપન નહીં દેખાડ્યો, કારણ કે આજ મોબાઈલ નો ટપન નાખવાનો હતો એટલે. પછી લીધો આપણે એક છોટી સી ડાટા કેબલ જે આપણે મોબાઈલ ને ચાર્જ કરવાની આવે છે, એ પણ પાછા બીજા મોબાઈલ ની. ખેર પછી આપણે નીકળ્યા ઘોઘંબા માંથી બહાર, કારણ કે આપણે આવવાનું હતું ઘરે, કારણ કે ઘોઘંબામાં આપણને સુવા માટે કઈ ચાદર બાદર લાવ્યા જ નતા આપણે સાથે. તો નીકળી ગયા આપણે ઘરે આવવા માટે. પછી આપણે આવી ગયા ઘનઘોર જંગલમાં, જેમાં ચોદવા માટે જવાય છે અને ફરવા માટે પણ જવાય છે અને ત્યાંથી પસાર પણ થવાય છે. તો ફાઇનલી પછી આપણે આવી જા ઘરે. તો ગાઈસ, થોડું કન્ટેન્ટ ગમ્યું હોય તો ફોલો કરતા જજો. મળ્યા કોઈક નવા ટોપિક સાથે, ત્યાં સુધી અલવિદા.